બીજી વ્યક્તિ છે મારા બાબુ. અત્યારે એ હયાત તો નથી, પણ એમણે પણ મારા જીવનમાં બહુ જ ઊંડી છાપ છોડી છે. એ હંમેશા કોઈ પણ પ્રસંગમાં એકદમ સિમ્પલ ગુજરાતી સાડી પહેરીને તૈયાર થતા. હું અને મારી બહેન જ્યારે પણ એને કહેતા કે બાબુ થોડો તો મેકઅપ કરો, થોડા તો રેડી થાવ, કંઈક હેરસ્ટાઈલ કરાવો, એ હંમેશા ના પાડતા અને એવું જ બોલતા, આમ કંઈ મેકઅપ કરીને થોડી ઉજળા થવાય, ઉજળા તો ઘસાઈને થવાય. અને એ પોતે પણ શારીરિક, આર્થિક, માનસિક જેની પાછળ જે રીતે ઘસાવી શકાય એમ એ ઘસાયા અને બધાની માટે એમણે પણ ખૂબ કર્યું. સંબંધોને સાચવવા માટે ઘસાઈને જ ઉજળા થવું પડે, એ વસ્તુ હું એમની પાસેથી શીખી છું. બાબુ, તમે ક્યાં છો મને નથી ખબર, બટ હેપી વિમેન્સ ડે ટુ યુ ટુ.